સનેડો ભરીને ચાલુ કરી દીધું છે ભાઈ. અને જેની પાસે સનેડો હોય ને એ ખોટી મહેનત ન કરતા, ટ્રેક્ટરનું ભાડું ન ચડાવતા. સનેડો હોય એટલે 20 ગાડી વહી જાય. કેટલી? 20 ગાડી આરામથી વહી જાય તમારે જ્યાં ફેરી હોય નથી. 20 નહીં, હું તો એમ કહું છું 24 ગાડી હોય ને તોય વહી જાય. આમાં 20 ગાડી ભરી છે અમે. ઉપર આગળ છે, પાછળ છે અને ડાગળામાં છે, એટલે 20 ગાડી ભરી છે. 24 ગાડી હોય ને તો હજી વહી જાય એવું છે. એટલે તમારે એવું નહીં રાખવાનું કે આપણે સનેડામાં વેવી ન હોય કે એને ટ્રેક્ટર કરવું પડે. કારણ કે ટ્રેક્ટર ન કરે ભાઈ, ટ્રેક્ટરનું ભાડું થાય. આપણી પાસે સનેડો હોય ને તો સનેડામાં ટોલું ગમે એનું કોકનું માગી લેવાનું. ગાડાનું ટોલું કરેલું હોય ને તોય હાલે. જો અત્યારે તમે છે ને જો ઘા હાલે છે ને, એટલે થોડુંક કાસો માર્ગ છે, રોદાવાળું છે ને, એટલે હળવું હળવું હાલ્યું જાય છે. જો આ હમણાં રોડે ચડી જાય, જો ચડાવી દીધો. ઘર સુધી ઊભો ન રહે, ઉપાધિ કર્યા જેવું કાંઈ છે નહીં. જ્યાં લઈ જવું ને તમારે લઈ જવાય છે, કાંઈ ઉપાધિ નહીં. સનેડો હોય ને તો ખોટી મહેનત ન કરશો, ટ્રેક્ટરનું ભાડું ન ભરશો. આ અમારા કાનપા છે, કાયમ બપોરે ઘીરે ખાવા જાય છે અને પછી 4 વાગે આવે છે. આ માતાજી બાંધ્યા છે, એમને હોત બાંધેલા. મારે જ છે પણ એમને હોત છે. જો કાનભા આવે તો ઠીક છે, નકર બાપાને મેઘ લીધી છે. હા જો જો એ એટલે મોરો એમ મરાણા. એલા ભાઈ રહી ગયા. નકર ભાઈ હમણાં હામો ટેમ્પો ભરીને આવતો તો અમારો વારો ચડી જાય. આ બધો પાલો લઈ જવાનો ઘીરે ઘરમાં ભરી દેવાનો છે. પછી વાલોજી ભલે ગમે એમ વરતો, ગમે એમ વરે તો ઉપાધિ નહીં. માતાજીને ખવડાવવા લાવશું ગાડી. હાલો, જય દ્વારકાધીશ વાલા.